સુરતમાં કડોદરા 4 રસ્તા નજીક જનરેટરમાં આગ લાગી. બ્રિજ નીચે મૂકેલા જનરેટરમાં આગ ભભૂકી ઉઠી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન છે. આગમાં બળીને જનરેટર ખાખ થઈ ગયું. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે, પરંતુ થોડીવાર માટે સ્થિતિ ભયાવહ સર્જાઈ હતી. જનરેટરમાં આગ લાગતા આગ ફેલાઈ અને ત્યારબાદ આ પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા. પાવર જનરેટરમાં આગનો કોલ મળતા નગરપાલિકાનો સ્ટાફ દ્વારા ફાયર એક્સટિંગ્વિશરની મદદથી ફાયર કોલ એટેન્ડ કરવામાં આવેલ, પરંતુ સ્થળ પર આગની પરિસ્થિતિ વધુ હોવાથી ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ માટે અને ફાયર ની ગાડી બોલાવવા માટે તાત્કાલિક પીઈપીએલનો સંપર્ક કરવામાં આવેલ અને પીઈપીએલમાંથી તાત્કાલિક ગાડી મોકલતા આગને કાબૂમાં લેવામાં આવેલ છે. આગમાં પ્રાથમિક કારણ આગ લાગવાનું જાણીએ તો શોર્ટ સર્કિટનું હોવાનું મનાય છે.